હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે આર્હેનિયસ સમીકરણની ચર્ચા કરી ગયા. આર્હેનિયસ સમીકરણ શાના માટે હોય છે? તો પ્રક્રિયાના વેગ અને તાપમાન વચ્ચેનો જથ્થાત્મક સંબંધ મેળવવા માટેનું. એટલે કે તાપમાન વધતા પ્રક્રિયા વેગ વધે છે, કઈ રીતે વધે છે એની સમજૂતી માટેનું સમીકરણ હતું. હવે એ જ સમીકરણની સમજૂતી આપણે શીખી ગયા છે કે તાપમાન વધતા પ્રક્રિયાનો વેગ વધે છે. એવું પણ આપણે કહ્યું હતું કે તાપમાનમાં માત્ર 10 ડિગ્રીનો વધારો કરીએ તો પ્રક્રિયાનો વેગ બમણો થઈ જાય છે, પરંતુ ગતિ ઉર્જા માત્ર ને માત્ર 3% જેટલી જ વધે છે. તો એ બધા પદોની સમજૂતી આપણે કોઈક આલેખ દ્વારા કરવાના છે, અને એ આલેખ એ વક્રને જ કહેવામાં આવે મેક્સવેલ બોલ્ટ્ઝમેન ગતિ ઉર્જા વિતરણ વક્ર. આપણે આની સમજૂતી મેળવવાના છે. ખૂબ અગત્યનો ટોપિક છે કે કઈ રીતે તાપમાન વધતા પ્રક્રિયાના વેગમાં શું થાય છે? વધારો થાય છે. હવે એને સમજવા માટે પહેલાં આપણે એક નાનું અમથું પાત્ર બતાવીશું. આલેખને સમજવા માટે આકૃતિ દ્વારા સમજીશું. ઓકે, આ પાત્રમાં પ્રક્રિયકના વાયુરૂપ અણુઓ છે. પ્રક્રિયકના વાયુરૂપ અણુઓ છે, ઘણા બધા છે. બની શકે 100 હોઈ શકે, ઘણા બધા હોઈ શકે. જસ્ટ આપણે નમૂના રૂપે દર્શાવેલા છે. આ બધા ઘણા બધા પ્રક્રિયકના અણુઓ દર્શાવી દીધા છે. સમજવા માટે જ છે, ફક્ત ને ફક્ત વક્રને સમજવા માટે છે. બરાબર? ચાલો, આ ઘણા બધા અણુઓ છે. એક વાત તો ક્લિયર કે વાયુના અણુની ગતિ ઉર્જા બધાની સમાન હોતી નથી. મતલબ કે પ્રક્રિયકના અણુની પણ ગતિ ઉર્જા સમાન હશે નહીં. કોઈ નિયત તાપમાને, સપોઝ કે આ છે T જેટલા અચળ તાપમાને, અચળ તાપમાને વાયુના અણુઓ છે, પ્રક્રિયકના અણુઓ છે. વાયુના અણુ મતલબ પ્રક્રિયકના વાયુરૂપ અણુઓ છે. એમની ગતિ ઉર્જા, બધાની ગતિ ઉર્જા સમાન હોતી નથી. આ વાત ક્લિયર જ છે. આ વાત ક્લિયર જ છે કે વાયુના પ્રક્રિયકના અણુની ગતિ ઉર્જા સમાન હોતી નથી. તો પ્રથમ આ મુદ્દો લખી જ દઈએ. ઓકે, નિયત તાપમાને બધા જ પ્રક્રિયકના અણુઓની ગતિ ઉર્જા સમાન હોતી નથી. મતલબ કે બધા જ અણુની ગતિ ઉર્જા કેવી હોય છે? જુદી જુદી હોય છે. પરંતુ શું છે? આપણે શું કરીએ કે આ બધા અણુઓને ગતિ ઉર્જાના રૂપે આપણે એક ભાગમાં, સમૂહમાં વહેંચી લઈએ. જેમ કે આટલા જે અણુ છે એની ગતિ ઉર્જા સમજો કે 2 કિલો જૂલ છે. જસ્ટ એવું બતાવી દીધું સમજવા માટે કે આટલા અણુનો જે જથ્થો છે એની ગતિ ઉર્જા 2 કિલો જૂલ છે. આટલા છે તેની 4 કિલો જૂલ છે. આ છે એની 8 કિલો જૂલ છે. આ છે તેની 10 કિલો જૂલ છે. સમજજો બરાબર. આપણે શું કરતા છે? આની 15 કિલો જૂલ છે, આની 20 કિલો જૂલ છે, અને આ રીતે આની 30 કિલો જૂલ છે. તો આપણે શું કર્યું કે આ બધા અણુની ગતિ ઉર્જા સમાન નથી. આ બધાની જુદી જુદી છે. પરંતુ અમુક અણુઓની ગતિ ઉર્જા લગભગ સમાન હોય તો તેને એક જૂથમાં વહેંચી દીધું. આ જૂથને જો કુલ અણુની સંખ્યા વડે ભાગી દેવામાં આવે તો આપણને અણુઓનો અંશ મળે છે. શું મળે છે? અણુઓનો અંશ. તો આપણે શું કરીએ? લખી શકીશું કે નિયત તાપમાને બધા જ પ્રક્રિયકના અણુઓની ગતિ ઉર્જા સમાન હોતી નથી, પરંતુ અણુઓનો અંશ કે જે ચોક્કસ ગતિ ઉર્જા ધરાવે છે, જેમ કે આ 5 છે, એને 100 વડે ભાગું તો મને જવાબ મળશે 0.05. આ 10 છે, એને 100 વડે ભાગું તો મને જવાબ મળે 0.1. આ 20 છે, તેને 100 વડે ભાગું તો મને જવાબ મળશે 0. આ 30 છે તો એને 100 વડે ભાગું 0.3. પછી આ
22 છે તો એને 0.22, આ 15 છે તો 0.15. કહેવાનો મતલબ શું છે? આ જે મૂલ્ય મળે છે એ અણુઓનો અંશ છે. કેવી રીતે મળ્યું? કે ચોક્કસ ગતિ ઉર્જા ધરાવતા અણુને કુલ સંખ્યા વડે ભાગી દઉં તો મને શું મળે છે? અણુઓનો અંશ મળે છે. શું મળે છે? અણુઓનો અંશ. આ રીતે ચાલ્યા જ કરે છે. વાત ક્લિયર હોવી જોઈએ. કે લખ્યું છે કે નિયત તાપમાને બધા જ પ્રક્રિયકના અણુની ગતિ ઉર્જા સમાન હોતી નથી, પરંતુ અણુઓનો અંશ કે જે ચોક્કસ ગતિ ઉર્જા ધરાવે છે તેનું મૂલ્ય અચળ તાપમાને ચોક્કસ હોય છે. કહેવાનો મતલબ શું? જો તાપમાન T અચળ રાખશો તો હવે આટલા અણુની ગતિ ઉર્જા 2 કિલો જૂલ જ રહેશે, એ બદલાશે નહીં અને એ મૂલ્ય ક્યારે બદલાશે નહીં. એટલે આ અણુનો અંશ ફિક્સ રહેશે. આટલા અણુની ગતિ ઉર્જા 4 કિલો જૂલ જ રહેશે, આટલાની 8, આટલાની 10. વાત સમજ પડવી જોઈએ કે બધાની ગતિ ઉર્જા સમાન નથી, પરંતુ અણુઓનો અંશ કે જે નિયત તાપમાને છે હવે તેમની જે બી ગતિ ઉર્જા છે તે હવે બદલાશે નહીં. માટે આ પણ બદલાશે નહીં. તો ફરી પાછા, પરંતુ અણુઓનો અંશ કે જેને ચોક્કસ ગતિ ઉર્જા, જેમ કે 0.05 છે તેની ગતિ ઉર્જા છે, 0.1 છે તેની ગતિ ઉર્જા છે. વાત સમજ પડે છે? તો ચોક્કસ ગતિ ઉર્જા ધરાવે છે તેનું મૂલ્ય અચળ તાપમાને, નિયત તાપમાને ચોક્કસ રહે છે. નિયત તાપમાને ચોક્કસ રહે છે. હવે શું કરીશું આપણે? હવે આ અણુઓનો અંશ અને એને અનુરૂપ ગતિ ઉર્જાનો આલેખ દોરીશું. આપણે ગતિ ઉર્જાની વહેંચણી માટે અણુઓનો અંશ અને તેને અનુરૂપ તેની ગતિ ઉર્જાનો આલેખ દોરતા. ચલો હવે આલેખ દોરીશું. આપણે આલેખ દોરીશું. અણુનો અંશ અને ગતિ ઉર્જાનો આલેખ દોરીએ તો કેવો મળે છે? વક્ર મળે છે. આલેખ જ ખૂબ અગત્યનું છે. આ થિયરીની સમજૂતી માત્ર ને માત્ર આલેખ દ્વારા જ સમજી શકાય છે. અહીં આપણે ગતિ ઉર્જા એટલે કે કાઇનેટિક એનર્જી રાખીશું, જે આમ જતાં વધશે, અને અહીં અણુઓનો શું રાખીશું? અંશ. અણુઓના અંશ માટે સૂત્ર છે NE/NT. બરાબર? આપણે જોઈશું, અહીંયા જોઈશું આપણે. બરાબર? આપણે લખીશું. ચાલો આલેખ દોરીશું. આલેખ દોરતા કેવો આલેખ મળે? તો આલેખ વક્ર મળે છે. તે પણ જોઈએ કેવો મળે છે તે. આલેખ દોરતા તે વક્ર મળે છે. આ વક્રને જ શું કહેવામાં આવે? મેક્સવેલ બોલ્ટ્ઝમેન ઉર્જા વિતરણ વક્ર કહે છે. ચલો આલેખ કોના વિરુદ્ધ કોનો છે? અણુઓની. તમે જરાક ધ્યાનથી જુઓ. જેમ જેમ ગતિ ઉર્જા વધતી જાય છે, શરૂઆતમાં તેમ અણુનો અંશ પણ વધતો જાય છે. અમુક મૂલ્ય મહત્તમ મળે છે, ત્યારબાદ ગતિ ઉર્જા તો વધતી જ રહે છે, પણ અણુઓનો અંશ શું થતો જાય છે? ઘટતો જાય છે. તો તમે વિચારો આલેખ કેવો હશે? ફરી પાછા, ગતિ ઉર્જા જ્યારે ઓછી છે ત્યારે અણુનો અંશ પણ ઓછો હશે. બરાબર? અણુનો અંશ પણ કેવો હોવાનો? ઓછો. પણ જેમ જેમ ગતિ ઉર્જા વધતી જાય છે, અણુનો અંશ પણ શું થશે? વધતો જાય છે. વધતા તમે જુઓ, કોઈ ચોક્કસ ઉર્જા માટે મૂલ્ય મહત્તમ થઈ જશે અણુનું. ત્યારબાદ આલેખમાં ગતિ ઉર્જા વધવા છતાં પણ ગતિ ઉર્જા તો વધ્યા જ કરે છે. જુઓ 10, 15, 20, 25 છતાં પણ અણુનો અંશ શું થાય? ઘટે. માટે આલેખ ઉપરથી નીચે આવે. આલેખને વધુ જરા વ્યવસ્થિત બતાવીશું. ખ્યાલ આવે છે? આલેખ શા માટે આવો વક્ર મળે છે? તો જોઈ શકો છો કે શરૂઆતમાં જ્યારે ગતિ ઉર્જા ઓછી છે ત્યારે અણુનો અંશ પણ ઓછો છે, પણ ગતિ ઉર્જા વધતી જાય ત્યારે અણુનો અંશ પણ વધે છે. ચોક્કસ મૂલ્ય માટે
ચોક્કસ ગતિ ઉર્જા માટે તમારો અણુનો અંશ મહત્તમ બને છે. અણુનો અંશ મહત્તમ બને છે. ત્યારબાદ ગતિ ઉર્જા તો વધતી જ રહેશે. ગતિ ઉર્જા વધતી જ જાય છે, પણ અણુનો અંશ ઘટતો જાય છે. એનો મતલબ એ છે કે વધુ ઉર્જા ધરાવતા અણુની સંખ્યા ઓછી થતી જાય છે. ઓકે, ચલો ફરી પાછા. આલેખ કોના વિરુદ્ધ કોનો દોર્યો? અણુનો અંશ વિરુદ્ધ ગતિ ઉર્જા. અહીં તમે અણુનો અંશને કઈ રીતે દર્શાવી શકો એને સૂત્ર રૂપે દર્શાવવું છે. અણુનો અંશ બરાબર NE ના છેદમાં NT. વોટ ઇઝ NE? NE બરાબર અણુઓની સંખ્યા છે. સંખ્યા કે છે E જેટલી ગતિ ઉર્જા ધરાવે. E એટલે કેટલી? તો 2, અહીં 4, અહીં 8. અલગ અલગ છે. જ્યારે NT શું છે? તો T તાપમાને રહેલા કુલ અણુની સંખ્યા. T તાપમાને રહેલા કુલ અણુની સંખ્યા છે. હવે અહીં તમે આલેખમાં જોશો તો તમને આલેખમાં એક લાઈન બતાવેલી હશે અને આ ભાગને ડાર્ક કરેલો છે. એ શું છે એ પણ આપણે જોશું. બરાબર, આ ભાગને ડાર્ક કરેલો છે. ક્ષેત્રફળ છે. આ ક્ષેત્રફળ દર્શાવે છે. આલેખને વધુ લાંબો કરી શકાય. બરાબર, ચાલો ફરી પાછા અણુનો અંશ વિરુદ્ધ ગતિ ઉર્જાનો આલેખ દોરીએ. જે વક્ર મળે આ મહત્તમ બિંદુ છે. આ બિંદુ આગળ જે ગતિ ઉર્જા મળે, અહીં જે પણ ગતિ ઉર્જા મળશે, આ મૂલ્ય, અહીં ગતિ ઉર્જાનું કંઈક ને કંઈક મૂલ્ય તો હશે ને, એને કહેવામાં આવે મહત્તમ. એ મહત્તમ ગતિ ઉર્જા નથી. તમે કન્ફ્યુઝ ન થતા. મહત્તમ ગતિ ઉર્જા નથી. ગતિ ઉર્જા તો વધતી જ જાય છે, કશે મહત્તમ નથી. 20 નું 25, 25 નું 30, એટલે એ તો વધતા જ જવાની. તો આ ગતિ ઉર્જા કઈ છે? મહત્તમ શબ્દ શા માટે છે? તો એને મહત્તમ સંભાવ્યતા ગતિ ઉર્જા કહે છે. ગતિ ઉર્જા, મહત્તમ સંભાવ્યતા ગતિ ઉર્જાનો મતલબ શું? મહત્તમ સંભાવ્ય એવું લખો તો પણ ચાલશે. મહત્તમ સંભાવ્ય ગતિ ઉર્જાનો મતલબ એ કે આ ગતિ ઉર્જા ધરાવતા અણુનો અંશ મહત્તમ છે. આ મહત્તમ અણુનો અંશ છે, એના કરતાં અણુનો અંશ મહત્તમ નથી. તમે જોઈ શકો છો અહીં જે મેં ઉદાહરણ આપેલું છે તેમાં 0.3 છે. 0.3 કરતાં વધારે વેલ્યુ નથી. વાત સમજવી જોઈએ. અને મતલબ કે આ ગતિ ઉર્જા મહત્તમ નથી, પરંતુ એ ગતિ ઉર્જા ધરાવતા અણુની સંખ્યા એટલે કે અણુનો અંશ મહત્તમ છે. એટલા માટે શબ્દ વાપરેલો છે મહત્તમ સંભાવ્યતા ગતિ ઉર્જા. બરાબર, તો એ લખીશું આલેખ પરનું શિખર બિંદુ એટલે કે પીક પોઈન્ટ બિંદુ પાસે મળતી ગતિ ઉર્જાને, બોલો શું કહેવામાં આવે? ગતિ ઉર્જાને મહત્તમ સંભાવ્ય ગતિ ઉર્જા કહે છે. શું આ ગતિ ઉર્જા મહત્તમ છે? નહીં. આ ગતિ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ મહત્તમ છે, જે દર્શાવે છે કે આટલી ગતિ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ મહત્તમ છે. એટલે કે અણુઓની સંખ્યા, અણુનો અંશ સંખ્યા જ બતાવે છે. અણુનો અંશ મહત્તમ છે. આ ઉર્જા પછી કે આ ઉર્જા પહેલા અણુઓનો અંશ ઘટે છે. તો તે લખવું પડશે કે આ ઉર્જાના મૂલ્ય કરતાં ઓછી ઉર્જા એટલે અહીં કઈ ઉર્જા? ગતિ ઉર્જા. આ ઉર્જાના મૂલ્ય કરતાં ઓછી ઉર્જા કે વધુ ઉર્જા ધરાવતા
ધરાવતા અણુઓની સંખ્યા, અણુઓનો અંશ એટલે જ સંખ્યા ઓછી છે. તમે જોઈ શકો છો કે આ મહત્તમ મૂલ્ય છે અણુઓનો અંશ. એના કરતાં ઓછી ગતિ ઉર્જા ધરાવે તો પણ અંશ ઘટે છે, એના કરતાં વધુ ગતિ ઉર્જા ધરાવે તો પણ ઘટે છે. અહીં સુધી ક્લિયર હોવું જોઈએ. ફરી પાછા આકૃતિ પરથી એ સમજવાની ટ્રાય કરી કે પ્રક્રિયકના ઘણા બધા અણુઓ હોય, પરંતુ બધાની ગતિ ઉર્જા સમાન હોતી નથી. પરંતુ જો આપણે બધાને વહેંચીએ ચોક્કસ ગતિ ઉર્જાના જથ્થામાં, તો આપણે બધાને વહેંચી શકાય ને આ મૂલ્ય નિયત તાપમાને ક્યારે બદલાતું નથી, એટલે કે અચળ રહે છે. એટલે કે અણુનો અંશ કે જે ચોક્કસ ગતિ ઉર્જા ધરાવે છે તેનું મૂલ્ય નિયત તાપમાને ચોક્કસ અચળ રહે છે. આપણે 5 અણુ લીધા અને કીધું કે એની ગતિ ઉર્જા 2 છે. 10 લીધા એની 4 છે. 15 લીધા એની 8. 30 લીધા એની 10 છે. બસ આ રીતે સમજ્યા છે. બરાબર. તો આ દરેક અણુની સંખ્યા અને તેને રૂપ ગતિ ઉર્જા છે. પછી એ સંખ્યાને કુલ સંખ્યા વડે ભાગી દઈએ તો આપણને અણુનો અંશ મળી ગયો. પછી આ બંનેનો આલેખ દોર્યો તો ગતિ ઉર્જાની વહેંચણી માટે અણુના અંશ અને તેને રૂપ તેની ગતિ ઉર્જાનો આલેખ દોરતા વક્ર મળે. આ વક્રને જ આ નામ આપેલું છે. વક્ર અહીં છે જે દર્શાવે છે કે ઓછી ગતિ ઉર્જા ધરાવતા અણુનો અંશ પણ ઓછો છે અને વધુ ગતિ ઉર્જા ધરાવતા અણુનો અંશ પણ ઓછો છે. પરંતુ કોઈ ચોક્કસ ગતિ ઉર્જાએ અણુનો અંશ મહત્તમ બને છે. ચોક્કસ ગતિ ઉર્જાને મહત્તમ સંભાવ્યતા ગતિ ઉર્જા કહે છે. તો અહીં સુધીની સમજૂતી તમને ખબર પડવી જોઈએ. હવે શું કરીએ તે સમજો. હવે ખૂબ અગત્યનો ભાગ આવે છે. અહીં તાપમાન T હતું. હવે હું શું કરું છું, તાપમાનમાં 10 ડિગ્રીનો વધારો કરું છું. એનો મતલબ કે T+10 કરી દઉં છું. ધ્યાનથી જુઓ, T+10 કરી દઉં છું. T+10 કરવાથી થશે શું ખબર? આ જે બધા સ્વાભાવિક છે, ગતિ ઉર્જા વધવા, તાપમાન વધશે તો ગતિ ઉર્જા વધશે. તો જે 2 હતા તે 3 થઈ ગયા, જે 4 હતા તે 5 થઈ ગયા, 8 હતા તે 11 થઈ ગયા, 10 હતા સમજો કે 12 થઈ ગયા, 15 હતા 17 થઈ ગયા, 20 હતા 25 થઈ ગયા. કહેવાનો મતલબ બધાની ગતિ ઉર્જા શું થતી જાય છે? વધતી જાય છે. આ પણ બદલાશે. આ સંખ્યા પણ થોડી થોડી બદલાવાની. આ મૂલ્ય આ જ ન રહેશે, સંખ્યા પણ બદલાય છે. જે બદલાતી હશે તે આપણે એને આલેખ દ્વારા સમજીશું. તો તાપમાન વધારતા બધા જ અણુની ગતિ ઉર્જામાં થોડો થોડો શું થાય છે? વધારો થાય છે. થોડો થોડો શું થાય છે? વધારો થાય છે. બરાબર. હવે આ મૂલ્ય પણ, આ બધા મૂલ્ય બદલાતા આ મૂલ્ય પણ બદલાઈ જશે. કોઈ પણ મૂલ્ય હશે પણ બદલાઈ જશે. બરાબર ને? હાલમાં આપણે 3.1 રાખી દઈશું કે 3.2 રાખી, જે રાખવું હોય તે રાખી શકાય, પણ બદલાઈ ગયું. તો હવે એનો આલેખ દોરીએ તો કેવો મળશે? આ ખૂબ અગત્યનો છે. એનો આલેખ તમને આ પ્રકારે મળે છે. ખૂબ અગત્યનું છે. ખૂબ અગત્યનો છે. તાપમાન વધતા એટલે કે આ જે આલેખ છે તે T તાપમાને છે અને આ જે આલેખ છે એ T+10 તાપમાને. ઓકે, ચાલો. ખૂબ અગત્યનું છે. આલેખ શા માટે આવો બને? તો એક વાત તો ક્લિયર કે તાપમાનમાં વધારો કરતા બધાની જ ગતિ ઉર્જા વધે. અને તમે જોઈ શકો છો કે હવે તમારું જે ટોચનું શિખર બિંદુ હતું તે આ રહ્યું. જે કઈ તરફ ખસ્યું? જમણી તરફ. તમને આલેખ પણ જમણી તરફ ખસેલો હોય એવું જોવા મળે છે. તો એ વાત લખવી પડશે કે જો પ્રક્રિયકના અણુનું તાપમાનમાં 10 ડિગ્રીનો વધારો કરવામાં, 10 ડિગ્રીનો વધારો કરવામાં આવે. બોલો શું થાય છે? તો મહત્તમ સંભાવ્યતા ઝડપ પહેલા અહીં હતી. હવે એ જ સંભાવ્યતા ઝડપ કઈ તરફ ખસી ગઈ? જમણી તરફ. તેમજ આલેખ થોડો ફ્લેટ થયો, સપાટ થયો અને જમણી તરફ ખસે છે. તો લખીશું, વધારો કરવામાં આવે તો મહત્તમ સંભાવ્ય ગતિ ઉર્જા
કઈ તરફ ખસે છે? જમણી તરફ મળે છે. તથા આલેખ વધુ સપાટ બની જમણી તરફ ખસે છે. તો આ શું બતાવે છે? આ બતાવે છે કે હવે અણુઓની સંખ્યા કે જે વધુ ગતિ ઉર્જા ધરાવે અથવા તો ઊંચી ગતિ ઉર્જા ધરાવે તેવા અણુઓની સંખ્યામાં વધારો થયો. પહેલાં 2 હતો, હવે તે 3 થઈ ગયું. પહેલાં 20 હતો, તે 25 થઈ ગયું. મતલબ ઊંચી ઉર્જા ધરાવતા અણુની સંખ્યા વધવાને કારણે આલેખ જમણી તરફ ખસે. તમે વિચારો ની ગતિ ઉર્જા આમ વધે છે તો સ્વાભાવિક છે આલેખ પણ આમ વધવાનો. બરાબર, સ્વાભાવિક છે આલેખ પણ આમ જ વધશે. તો હવે આપણે શું કરીશું? તો હવે લખીશું કે આમ થવાનું કારણ શું છે? આમ થવાનું કારણ શું છે? આમ થવાનું કારણ એ છે કે ઊંચી ઉર્જા ધરાવતા અણુની સંખ્યા વધુ થાય છે. બરાબર ને? પેલી સંખ્યામાં તો શું ઊંચી ઉર્જા ધરાવતા અણુની સંખ્યા વધી, રાઈટ? ચલો આ એક ભાગ સમજી ગયા. હવે આની વાત કરીએ. આ શું છે? આ જે રેખા બતાવે છે, આ રેખા એટલે ચોક્કસ ગતિ ઉર્જા છે. એ ગતિ ઉર્જા દર્શાવે છે સક્રિયકરણ ઉર્જા. સક્રિયકરણ ઉર્જાનો સમજૂતી આગળ મેળવી ગયો. એટલી ગતિ ઉર્જા હોવી જોઈએ. આ જે ભાગ છે તે શું બતાવે છે? આ આલેખનો ભાગ શું બતાવે છે? આલેખનો આ ભાગ શું બતાવે છે? તો આ ભાગ જરા જુઓ. આ ભાગ શું બતાવે છે? ટી તાપમાને અણુઓનો અંશ કે જે સમજો બરાબર, ટી તાપમાને અણુઓનો અંશ કે જે સક્રિયકરણ ઉર્જા જેટલી કે તેનાથી વધુ શું દર્શાવે છે? ગતિ ઉર્જા ધરાવે. તો આ જે ભાગ છે તે શું દર્શાવે છે? કે એવા અણુઓ દર્શાવે છે કે જેની ગતિ ઉર્જા સક્રિયકરણ ઉર્જા જેટલી કે તેનાથી વધારે છે. એના પછીના અણુની ગતિ ઉર્જા તો છે, અણુ પાસે ગતિ ઉર્જા તો છે, પણ એની ગતિ ઉર્જા સક્રિયકરણ ઉર્જા જેટલી નથી. બરાબર? તો આપણે શીખી ગયા કે અણુઓ પાસે એટલી ઉર્જા હોવી જોઈએ કે જે સક્રિયકરણ ઉર્જાને વટાવી જાય ને અથડામણ કરે. તો એનો મતલબ એ થયો કે આટલા જ અણુ પાસે એટલી ઉર્જા છે કે જે સક્રિયકરણ ઉર્જા જેટલી કાં તો એના કરતાં વધારે છે, માટે અથડામણ અનુભવી શકે. પાછળના જે અણુઓ છે, બધા પાછળના જે અણુ હતા એમની પાસે ઉર્જા તો છે પણ એટલી નથી તે કે સક્રિયકરણ ઉર્જાને વટાવી જાય, માટે તે અથડામણ અનુભવી શકે નહીં, માટે તે પ્રક્રિયામાં ભાગ લઈ શકે નહીં. તો એનો મતલબ એ છે કે આટલા જ અણુ પ્રક્રિયામાં ભાગ લેશે અને આ જ અણુ પ્રક્રિયાનો વેગ નક્કી કરશે. ક્લિયર? હવે શું કર્યું આપણે? જેવું તાપમાન વધાર્યું તમે જોશો આ રેખા પછીનો આ ભાગ તો હતો જ, પણ હવે આ નવો ભાગ આવી ગયો. બરાબર ને? આ નવો ભાગ છે. પહેલો જેટલો ભાગ હતો એ લગભગ એટલો જ બીજો ભાગ થઈ ગયો. આ એ જ વસ્તુ છે, પણ આ કયા તાપમાને? તો આ તમારું T+10 તાપમાને આ જ વસ્તુ અણુનો અંશ કે સક્રિયકરણ ઉર્જા કે જે સક્રિયકરણ ઉર્જા જેટલી કે તેનાથી વધુ ઉર્જા ધરાવે. તો હવે શું દેખાય છે? આપણે એક મુદ્દો બોલ્યા હતા કે તાપમાનમાં 10 ડિગ્રીનો વધારો કરતાં વેગ બમણો થઈ જાય. તો તેનું કારણ અહીં છે કે વેગ બમણો શા માટે થાય છે? ટી તાપમાને આટલા જ અણુ પ્રક્રિયામાં ભાગ લેતા હતા, પરંતુ T+10 તાપમાને આ તો ભાગ લે જ છે, પણ સાથે સાથે આ પણ ભાગ લે છે. તમે જોશો કે આ જે ક્ષેત્રફળ છે એ પહેલા ક્ષેત્રફળ આ ઉપરનું બધું ક્ષેત્રફળ પહેલાં હતું, ટી તાપમાને જે ક્ષેત્રફળ હતું તેના કરતાં બમણું થાય છે. એનો મતલબ એ છે કે એવા અણુઓની સંખ્યા બમણી થઈ ગઈ કે જે પ્રક્રિયાનો વેગ નક્કી કરે. વાત સમજ પડવી જોઈએ. તાપમાનમાં 10 ડિગ્રીનો વધારો કરતાં એવા અણુની સંખ્યા વધી કે જે પ્રક્રિયાનો વેગ નક્કી કરે, અથવા તો કહી શકાય જેની ઉર્જા સક્રિયકરણ ઉર્જા જેટલી અથવા એના કરતાં વધુ હોય કે જે પ્રક્રિયા કરે છે એની સંખ્યા બમણી થઈ ગઈ અને એટલે પ્રક્રિયાનો વેગ બમણો થયો.
બાકી ગતિ ઉર્જા બધાની વધે છે, પણ બધા કઈ પ્રક્રિયામાં ભાગ લેતા નથી. માટે ગતિ ઉર્જાની જો ફેરફાર જોઈએ તો માત્ર 3% જ થાય છે, પણ વેગ બમણો કેમ થઈ જાય? કારણ કે જે અણુઓ પ્રક્રિયા કરે છે એની સંખ્યા બમણી થઈ જાય છે. તો હવે ખ્યાલ હોવો જોઈએ. એને આપણે લખીશું. આ મુદ્દો ખૂબ અગત્યનો. જ્યારે પ્રક્રિયકના તાપમાનમાં વધારો કરવામાં આવે ત્યારે એવા અણુની ગતિ ઉર્જા એવા અણુની સંખ્યા એટલે કે અંશ, અણુનો અંશ શબ્દ પણ વાપરી શકું. અણુનો અંશ વધે છે કે જેની ગતિ ઉર્જા બોલો કેટલી હોવી જોઈએ? કે જેની ગતિ ઉર્જા સક્રિયકરણ ઉર્જા જેટલી કાં તો એના કરતાં વધુ હોવી જોઈએ. ઉર્જા સક્રિયકરણ ઉર્જા જેટલી અથવા તેનાથી વધુ હોય છે. આલેખ પરથી તમે જોઈ શકો છો કે ટી તાપમાને મળતું ક્ષેત્રફળ કે જે શું દર્શાવે છે? અણુનો અંશ કે જેની સક્રિયકરણ ઉર્જા જેટલી કે તેથી વધુ ગતિ ઉર્જા ધરાવે તે ક્ષેત્રફળ બમણું થઈ જાય છે. હવે આ કુલ ભાગ આના કરતાં બમણો છે, બરાબર ને? લખીશું આલેખ પરથી જોઈ શકાય છે કે ટી તાપમાને મળેલા ક્ષેત્રફળ કરતાં T+10 તાપમાને મળેલું ક્ષેત્રફળ બમણું છે. તેથી વેગ બમણો થાય છે. વેગ બમણો થવાનું કારણ એ છે કે પ્રક્રિયા અનુભવતા અણુની સંખ્યા બમણી થઈ ગઈ. જ્યારે ગતિ ઉર્જા 3% જ વધે એનું કારણ એ છે કે ગતિ ઉર્જા બધાની વધે અને ગતિ ઉર્જાની ગણતરીમાં બધા અણુને ધ્યાનમાં લેવું પડે, પણ વેગની ગણતરીમાં માત્ર ને માત્ર આટલા જ અણુને ધ્યાનમાં લેવું પડે અને એ સંખ્યા બમણી છે. ગતિ ઉર્જા બમણી થતી નથી, પરંતુ એવા અણુની સંખ્યા બમણી થઈ જાય કે જેની ગતિ ઉર્જા સક્રિયકરણ ઉર્જા જેટલી કાં તો એના કરતાં વધુ હોય છે. તો થિયરી ખૂબ કોમ્પ્લિકેટેડ છે, અને ખૂબ સમજીને વિચારીને લખવું પડશે, તમારે સમજવું પડશે. ઓકે, તો કોપી કરો. ઓકે, તો હવે આપણી થિયરી છે આર્હેનિયસ સમીકરણ પરથી log K2/K1 = A/2.303R બ્રેકેટમાં 1/T1 - 1/T2 સૂત્ર સાબિત કરવાનું છે. આ સૂત્રની જરૂર ક્યારે પડે છે? જ્યારે એક જ પ્રક્રિયા બે જુદા જુદા તાપમાને થતી હોય તો તેના વેગ બંને જુદા હોવાના, કારણ કે તાપમાન વધતા વેગ વધે અને એ વેગોની સરખામણી કરવા માટે આપણને આ સૂત્રની જરૂર પડે. તે પહેલાં તમને રિક્વેસ્ટ છે કે તમે ગૂગલ પ્લે સ્ટોર પર જઈને eScience Plus એપ ડાઉનલોડ કરો અને એ એપમાંથી આપણા બધા જ વિડીયો અગાડી પછાડીના બધા જ ચેપ્ટરના વિડીયો તમને મળી રહેશે. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી તમે આ એપને ડાઉનલોડ કરી લો. પ્લે સ્ટોરમાં જઈને આ એપને ડાઉનલોડ કરી લેજો. ઓકે, ચાલો હવે આપણે સૂત્ર મેળવીશું. ચલો, આર્હેનિયસ સમીકરણ શું હતું? બોલો. તાપમાન અને પ્રક્રિયાના વેગ અને તાપમાન વચ્ચેનો જથ્થાત્મક સંબંધ એટલે આર્હેનિયસ સમીકરણ. બરાબર? એટલે આર્હેનિયસ સમીકરણ શું હતું? K બરાબર A e⁻⁴RT, જ્યાં K શું છે?
વેગ અચળાંક એ શું છે? આર્હેનિયસ અચળાંક, અથવા તો એને જ કહેતા હતા આપણે, બીજો કયો શબ્દ હતો? આવૃત્તિ અવયવ. આ લાસ્ટ ચેપ્ટરમાં સમજ પડશે, લાસ્ટ થિયરીમાં આવૃત્તિ અવયવ. આર વાયુ અચળાંક, ટી તાપમાન કેલ્વિનમાં, ઈ સક્રિયકરણ ઉર્જા, અને આ ભાગ શું બતાવે? આ ભાગ શું બતાવે? તો આપણે જે પેલા આલેખમાં પેલો જે ડાર્ક ભાગ બતાવેલો તે આ હતો. એ શું બતાવતો હતો? યાદ કરો. એ શું બતાવે? એ બતાવે અણુઓનો અંશ કે જેની ઉર્જા, જેની ગતિ ઉર્જા બોલો કોના જેટલી? સક્રિયકરણ ઉર્જા જેટલી કે તેનાથી વધુ હોય. રાઈટ. ચલો હવે આગળ જોઈએ. આપણે બંને બાજુ ln લેતા, એટલે કે લઘુગુણક લેતા, તો ln k બનશે, ln a બને અને માઇનસ એના છેદમાં RT થશે. આ સમીકરણ જો વ્યવસ્થિત લખવું હોય તો ln k બરાબર માઇનસ એના છેદમાં r ઇન્ટુ 1/t પ્લસ ln a લખી શકાય. સમીકરણ નંબર 1. આ સમીકરણ y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c જેવું છે. તેથી જો ln k વિરુદ્ધ 1/t નો આલેખ દોરવામાં આવે તો તે સીધી રેખા જ મળશે, જેનો ઢાળ પણ ખબર પડે છે. બોલો કેટલો હશે? માઇનસ એના છેદમાં r અને આંતરછેદ ln a જેટલો મળે છે. હવે સમીકરણ 1 ને લોગમાં ફેરવતા, લોગમાં ફેરવવા માટે શું કરવું પડે? તો 2.303 વડે ગુણવું પડે. 2.303 log k ઇઝ ઇક્વલ ટુ માઇનસ એને છેદમાં r ઇન્ટુ 1/t પ્લસ 2.303 log a. આખા સમીકરણને 2.303 વડે ભાગી કાઢીએ તો અહીં ભાગીએ તો આ નીકળી જશે, અહીં ભાગીએ તો નીકળી જશે, પણ અહીં રહી જશે, જે આપણે આની નીચે લખીશું. અને સમીકરણ બનશે log k બરાબર માઇનસ એના છેદમાં 2.303 r ઇન્ટુ 1/t પ્લસ log a. આપણે log k વિરુદ્ધ 1/t નો પણ આલેખ દોરી શકીએ, તો આપણે બંને આલેખ સાથે દોરી દેશું. ચાલો જુઓ. પ્રથમ આલેખ આપણે ln k વિરુદ્ધ 1/t નો દોરીએ. આલેખ કેવો હશે? સીધી રેખા હશે. આલેખ સીધી રેખા હોવાનો, જેનું ઢાળ બોલો કેટલું આવ્યું અહીંયા? માઇનસ એના છેદમાં r. જ્યારે આંતરછેદ કેટલો મળશે? ln a. પરંતુ એ જ રીતે જો આલેખ log k વિરુદ્ધ 1/t નો દોરવામાં આવે તો તે પણ સીધી રેખા જ મળશે. શું ફરક હશે? ફરક માત્ર ને માત્ર ઢાળનો છે. અહીં ઢાળ તમને માઇનસ એના છેદમાં 2.303 r મળે અને આંતરછેદ log a મળે. તો બંનેમાં આટલો ડિફરન્સ છે. તો તમને જો MCQમાં પૂછે ln k વિરુદ્ધ 1/t નો ઢાળ કેટલો? તો આટલો. પરંતુ log k બાય 1/t નો ઢાળ કેટલો? તો આટલો. એટલે અહીં મિસ્ટેક થવી જોઈએ નહીં. ચલો આને સમીકરણ નંબર 2 આપી દઈએ. હવે આપણે જે સૂત્ર મેળવવાની છે ત્યાં આવી જઈએ. ધારો કે કોઈ એક પ્રક્રિયા બે જુદા જુદા તાપમાને થાય છે. ધારો કે કોઈ પ્રક્રિયા બે જુદા જુદા તાપમાન T1 અને T2 એ
થાય છે, T1 અને T2 એ થાય છે. હવે તાપમાન બદલાય તો વેગ અચળાંક બદલાય, તો લખીશું તથા તેમના વેગ અચળાંક K1 અને K2 છે. મતલબ કે જ્યારે તાપમાન T1 છે ત્યારે વેગ અચળાંક K1 અને જ્યારે તાપમાન T2 છે ત્યારે વેગ અચળાંક K2. સમીકરણ પરથી આપણે બધા સમીકરણ લખીએ. ચલો T1 તાપમાને આ સમીકરણ લખવાના, તો સમીકરણ મળશે log K1, કારણ કે તાપમાન T1 તો વેગ અચળાંક. સક્રિયકણ ઉર્જા ક્યારે બદલાય નહીં, પ્રક્રિયાની સક્રિયકણ ઉર્જા ફિક્સ હોય છે. R તો અચળાંક જ છે, બસ અહીં શું બદલાશે, T1 વત્તા log A, એ પણ તો અચળાંક જ છે, અચળાંક પદો થોડા બદલાય. તો બીજો R, બીજું શું બનશે, log K2 બરાબર E ના છેદમાં 2.303 R ઇન્ટુ 1/T2 log A. સમીકરણ નંબર 3 અને સમીકરણ નંબર 4 આપણે બાદબાકી કરવી પડશે. આપણે શું કરીએ, બાદબાકી. તો કોપી કરું એટલા સાફ કરી દઈએ. હવે આપણે શું કરીશું, સમીકરણ 4માંથી સમીકરણ 3ને બાદ કરતા, બરાબર. તો આવું જોવા મળશે, log K2 માઇનસ log K1. ડાબી બાજુનું બાદબાકી ડાબી બાજુ સાથે ને જમણી બાજુની બાદબાકી જમણી બાજુ સાથે. પહેલાં આ પદ લેશું, માઇનસ એ ને છેદમાં 2.303 R 1/T2, પછી વચ્ચે માઇનસ અને માઇનસ, આ પદ ભૂલી ગયા આપણે, T2 વત્તા log A, પછી માઇનસ અને ફરી પાછા એ 2.303 R T1 વત્તા log A. તમે જુઓ, હું જેવું કાઉન્સ છોડા આ માઇનસનું પ્લસ થઈ જશે, આ માઇનસ થઈ જશે, માઇનસ લોગ અને પ્લસ લોગ શું થઈ જશે, કેન્સલ થઈ જશે. એક સ્ટેપ ઓછું કરી દીધું, પણ તમે કાઉન્સ છોડીને લખી શકો. તો આપણી પાસે પદ રહેશે માઇનસ EA છેદમાં 2.303 R 1/T2 અને માઇનસ માઇનસ પ્લસ EA છેદમાં 2.303 R 1/T1. તમે આ બંને પ્લસ માઇનસ તો કેન્સલ ન કરી દેતા, કારણ કે તાપમાનની વેલ્યુ જુદી જુદી છે. ચલો આ તો ક્લિયર થયું ને. આ log A પ્લસ છે ને આ માઇનસ પ્લસ માઇનસ બન્યા, તો આ કેન્સલ થઈ ગયા. લઘુગુણકનો નિયમ છે કે જે વસ્તુ બાદબાકીમાં હોય તેને આપણે ભાગાકારમાં લખી શકીએ. આ પ્લસ છે ને પહેલાં લખીશું, તો આ પહેલાં આવે ને આ પછી આવે, અને તેમાંથી બીજો આટલો ભાગ કોમન નીકળતો હોય તો આપણે એને પહેલાં કાઢી નાખીએ 2.303 R, અને હવે જે પ્લસ છે તે ભાગ, તો સૂત્ર તમારું સાબિત થઈ ગયું. આ સૂત્ર આપણે શું છે, T1 કોઈ તાપમાન છે, શું છે K1, તો T1 તાપમાને વેગ અચળાંક, K2 શું છે, T2 તાપમાને વેગ અચળાંક. તો આના પરથી આપણે એમની સરખામણી કરી શકીએ અને આના પરથી જ આપણે દાખલાઓ કરીશું. ઓકે, તો ખૂબ અગત્યનું સૂત્ર છે. ચલો કોપી કરી લો અને પ્લીઝ eScience Plus એપને ડાઉનલોડ કરી લેજો.